મારું નામ ભરતભાઈ ટાંક। હું રાજકોટથી અમરનાથ છે ને 11 ફેરે જઈ આવ્યો છું અને આપણે પોતાની રીતે જાય આપણે તો જંબુથી આપણે ભગવતીપરા બેઝ કેમ્પ છે અહીંયાથી પછી ગવર્મેન્ટની બસ છે એમાં જંબુ થી આપણે બાલતાલ કા પહેલગાંવ બેને રૂટની બસ મળે છે અને અહીંયાથી ગવર્મેન્ટ છે ને લોટમાં મોકલે છે, એક જથ્થામાં મોકલે, મિલિટરી સાથે મોકલે છે અને સુરક્ષિત છે ને આપણે જઈ શકાય। અને પહેલગાંવથી જાય એટલે ચંદનવાડી આપણે જવાનું અને અહીંયા બેઝ કેમ્પ છે, અહીંયા બધી સગવડતા સારી છે। આપણા દેશના તમામ લોકો એને કહું યાત્રિકો શિવ ભક્તો તમામ અહીંયા હોય છે અને સારી ફેસિલિટી હોય અને સખત સંપત સાથે એને કહું યાત્રા સંપૂર્ણ થાય છે, કોઈ વિઘ્ન ન હોય। વાતાવરણ મુજબ છે ને અનિશ્ચિતતાના આધારે એને કહું યાત્રા સ્થગિત કરે, મોસમ હરખાઈ ન હોય તો, બાકી છે ને વાતાવરણ ભગવાનની કૃપાથી મિલતી આપણી એટલું ધ્યાન રાખે કે શિવના આપણા ચરણ લગન પહોંચી હતી। 11 વખત ભરતભાઈ જોયેલ છો, કેવું હોય છે અને શું તમારો અનુભવ છે? મારા મિત્ર સરકાર, ફ્રેન્ડ સરકાર બધા અમારી સાથે જઈ અને પવિત્ર અને પહેલા દિવસે ભગવાનની કૃપાથી દર્શન થયા છે અને અમારો આજે વખતે 29 તારીખ આવી છે, 29 તારીખના અમારા દર્શન છે અને કોઈ જાતનું વિઘ્ન નથી નતું, ભગવાનની પરમ કૃપા હોય છે। સુખ દુઃખ તો આવ્યા રાખે, તકલીફ તો આવ્યા રાખે, તકલીફ વગર છે ને કહું ભગવાન ઉપર વિશ્વાસ રાખીને જાય। આપણા દેશના મિલિટરી વાળા આપણું ધ્યાન રાખે છે અને આપણે જોઈ તો ઘરે પણ તકલીફ પડે પણ ભગવાનના કાર્યમાં તકલીફ પડે એ માણસ ન કહેવાય। આપણે જાય છીએ ત્યારે ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને જવાનો।